નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો D24/7 ન્યૂઝ। તો જોઈએ આજના મુખ્ય સમાચાર દીવથી અમારા સંવાદદાતા આહિર કાળુભાઈ સાથે। દીવના ઘોઘલામાં સમસ્ત જાનરલ ખારવા સમાજ ઘોઘલા દ્વારા ભવ્ય મઢી ઉત્સવ ઉજવાયો। કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના ઘોઘલા ગામે આજ રોજ ખારવા સમાજ દ્વારા પરંપરાગત મઢી ઉત્સવની ઉમંગભરે ઉજવણી કરાઈ હતી। ધૂળેટીના દિવસે સમસ્ત જનરલ ખારવા જ્ઞાતિના નવા પટેલ રવિન્દ્ર દેવગી અને કોટવાળ તરીકે રાકેશ લક્ષ્મણની વરણી થઈ હતી। આજે આ નવનિયુક્ત પટેલના માર્ગદર્શનમાં મઢી ઉત્સવ ઉજવાયો હતો। મઢી ઉત્સવને લઈને આજે વિધિવત શંકર પાર્વતીની પાલખી યાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા। આ પ્રસંગે શિવ પાર્વતીની પાલખી યાત્રાના દર્શન કરી ભાવિકો ધન્ય બન્યા હતા। ખારવા સમાજની વર્ષોથી ચાલી રહેલી પરંપરા પ્રમાણે ધૂળેટી પછી આવતા પ્રથમ સોમવારે મઢી ઉત્સવની ભાવભેર ઉજવણી કરવામાં આવે છે, જેમાં શિવ પાર્વતીની ભવ્ય પાલખી યાત્રા કાઢવામાં આવે છે। ત્યારે આજે ઘોઘલા ગામે ભજન કીર્તન અને બેનબાજા સાથે શિવ પાર્વતીની ભવ્ય પાલખી યાત્રા ઘોઘલાનો મુખ્ય માર્ગ અને 7 ચોરામાંથી પસાર થતા ભાવિકોએ શિવ પાર્વતીના ચરણે દૂધથી ધોઈ ધાણી, ફૂલહાર અને શ્રીફળ અર્પણ કરી દર્શનોનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। શેરી શેરીએ શિવ પાર્વતીની પાલખીનું સ્વાગત કરવામાં આવે છે। અગાઉથી લોકો માર્ગની સફાઈ કરી શિવ પાર્વતીની પધરામણી પોતાની શેરી થાય તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। મઢી ઉત્સવમાં બહોળી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા। આ ઉત્સવમાં ભાગ લેવા બહાર ગામથી ખારવા સમાજના લોકો મોટી સંખ્યામાં પોતાના ધંધા રોજગાર બંધ રાખી જોડાયા છે। D24/7 ન્યૂઝને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।
મારું નામ રવિન્દ્ર દેવજી છે. હું ઘોઘલા શ્રી સમસ્ત જનરલ ખારવા સમાજમાં પટેલ તરીકે મારી વરણી થઈ છે. દર વર્ષે હોળી પછીના બીજા દિવસે પટેલની નિમણૂક કરવામાં આવે છે. એમાં મારો સમૂહ કે પટેલ તરીકેની વરણી થઈ છે. હોળી પછીના પહેલા સોમવારે ખારવા સમાજ તરફથી મઢીનો ઉત્સવ કરવામાં આવે છે. એ ઉત્સવ આજે અમે લોકો ચાલુ કરી દીધો છે. તો દર વર્ષે મઢીનો ઉત્સવ અમે લોકો ધામધૂમથી મનાવીએ છીએ અને બધા બહેનો પાલખીમાં ફરવા માટે આવે છે અને ઘરેથી બધા ભગવાનના શ્રી શંકર ભગવાનના પગ ધોઈ અને લાંબી આયુષ્યની પ્રાર્થના કરે છે અને પોતાના પતિદેવની પણ પ્રાર્થના કરે છે કે જે અમે લોકો ખારવા સમાજ તરીકે ગણાય છે એટલે જે દરિયાની નોકરી કરે છે એ લોકોને બધાને સુખ સમૃદ્ધિ મળે એવી બધી આશા કરી અને મઢીનો સારી રીતે તહેવાર અમે મનાવીએ. ધન્યવાદ. હું રાકેશ સોલંકી છું અને આ વર્ષે અમારા લાખા પરમારના ચોરામાંથી આ મઢીનો ઉત્સવ ઉજવવામાં આવે છે. એમ દર વર્ષે આ જે ઉત્સવ અમારા સમસ્ત ઘોઘલા ખારવા જ્ઞાતિ તરફથી હરેક ચોરાનો વારો હોય છે. આ વખતે લાખા પરમારના ચોરાનો વારો હતો અને ધૂળેટીના દિવસે અમારા નવા પટેલની નિમણૂક થાય છે અને એ પટેલને આજે મઢીના દિવસે શિવ પાર્વતીજીની જે પારખી નીકળે છે એ પારખી આખા ગામમાં ફરે છે અને એ પાલખીમાં નવા પટેલનું જે નિમણૂક થયેલું છે એમને બધા એમનો પણ સ્વાગત કરે છે અને શિવ પાર્વતીજીને બધા દૂધથી એમના પગ ધોવે છે અને બધા હર્ષો ઉલ્લાસથી આ વર્ષોથી આ મઢીનો પર્વ છે એ અમારા ઘોઘલા સમસ્ત ખારવા સમાજ ઉજવે છે. ના, અમારા જે ઘોઘલા ખારવા સમાજમાં જ આ ઉજવવામાં આવે છે અને એમ કહેવાય છે કે આ જે ઉત્સવ છે એ કચ્છથી અમે જયારે અહીંયા આ બાજુ જે તે સમયમાં આવેલા ત્યારથી ઉજવવામાં આવે છે. આનું મહત્વ એ કે દર વર્ષે જે નવા પટેલની નિમણૂક થાય છે ધૂળેટીના દિવસે એ જ એની સાથે સાથે આ શિવ પાર્વતીની પાલખી નીકળે એટલે એ દિવસે નવા પટેલનો લીડરશીપમાં આ મઢીનો ઉત્સવ થાય છે. આ મઢીના પર્વમાં અમારા જેટલા ઘોઘલા ખારવા સમાજમાં અમારી પેટા જ્ઞાતિઓ છે એ લોકો પણ આમાં જોડાય છે અને બીજા અમારા જે આ ઘોઘલા ખારવા સમાજના જે અમારા સાત ચોરા છે એ લોકો બધા પણ એમાં જોડાય છે. તેમ અમારા ઘોઘલિયા ખારવા સમાજ સિવાયના જે બીજા અમારા જે ખારવા સમાજ છે જેમ કે પોરબંદર છે, વેરાવળ છે, એ બધા ખારવા સમાજ પણ આમાં જોડાય છે.